જય માતાજી મિત્રો. તો આજે હું તમને અમારું ગામ બતાવીશ કે કેવું છે અમારું ગામ. જે આ રસ્તો છે એ મોરપા તરફ જવાનો રસ્તો છે. અને હું તમને બીજી વાત જણાવું કે જે દિવસથી અમારા ગામમાં દારૂ બંધ થયો એ દિવસથી આ રોડ એકદમ ખાલી ખાલી છે. કારણ કે જો આ સમયે તમે અહીંયા હો અને દારૂ થતા હોય દારૂ વિશે શું કહેવું મને જણાવજો. એકદમ શાંતિ થઈ ગઈ છે ગામમાં. બહુ માહોલ સારો થાય છે. બહુ 1 કલાક થઈ ગયો. 1 કલાક પછી હવે ગાડી નીકળી છે. 1 કલાકથી રોડ પર અને હવે ગાડીઓ નીકળી છે અને બેટાના વાતો કરે છે. ચાલુ રાખો, હું તમને અમારું ગામ પણ બતાવું. એટલે વિડીયોમાં એના સુધી બના રહેજો. આમ તો આ એ જ જગ્યા છે જ્યાં અમે જનતા રેડ કરી અને દારૂના જે ગરબા કર્યા હતા તે ગરબા કર્યા હતા. આમ તો જનતા રેડ ના થઈ અને આખું ગામ એક થયું અને પછી જનતા રેડ થઈ. અમારું ગામ છે. આ ઘર એકદમ ખાલી જ પડ્યા છે, કોઈ રહેતું નથી. જુઓ મિત્રો, આ અમારું ગામ જ્યાં અમારા ગામમાં નવરાત્રા ભવાઈ જે રમાય છે એ મોટા ચોકમાં જ રમાય છે. જો ના ઠેસર પણ આવ્યું છે, જમ્બો ઠેસર પણ જોતું હોય તો કહેજો. બહુ નાના છોકરાઓ રમે છે. જે બીજું બતાવું કે જે આ 3 જણા છે ને એ આખો દિવસ કોઈ કામ ધંધો નથી કરતા. બસ બેઠા બેઠા વાતના ગપ્પા ઠોકે છે. મિત્રો, તો આજે જો આ અમારા ગામમાં જે મંદિર છે, જે મહાકાળી માતાનું મંદિર છે અને એમના આગળ જુઓ આ છોકરા હોય કેવા ઝાડવાયા છે મસ્ત. એકદમ નજારો 10-15 મિનિટ બેઠા જેવો લાગે છે. જો આ છે મહાકાળી માતાનું મંદિર છે અને એની એક્ઝેક્ટ બાજુમાં આપણે જે વીર દાદા કે ને એમનું મંદિર છે, મોરતિયા વીર દાદા. ચાલો હું તમને એના દર્શન પણ કરાવું. જો મંદિર, જો આ વીર દાદાનું મંદિર છે. જો કે આ એ જ વીર દાદા છે જે ગાયોની વારે ચડ્યા હતા. એ જ જો એમના મસ્તક પણ અહીંયા છે. જો તમે વિદ્યાદાને માનતા હોય તો કમેન્ટમાં જઈ વિદ્યાદા લખી દેજો. અને તમારા ગામમાં વિદ્યાદા બેઠા છે તો પણ તમે મને જણાવજો. અને હોય વિદ્યાદાના મંદિર આગળ જે બ્લોકનું કામ હતું એ પૂરું થઈ ગયું. તમે બ્લોકનું કામ પૂરું થયા પછી એકદમ રોનક આવી ગઈ મંદિરની. અને એમાં પાછા નાના છોકરા હોય જ્યાં ઝાડ વાયા છે, છોડ, એટલે બહુ નજારો મસ્ત જોયા લાયક લાગે છે. એમાં રાતનું તો લાઇટિંગ થયા પછી એના પછી તો જોરદાર નજારો લાગે છે.